ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરોય નહીં મળે. ગમે એટલા વરઘોડા કાઢો ભગવાનના, બધા ધતિંગ છે બોસ. આપણા કારણે આપણા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયા ને એકવાર, નરકમય જગ્યા નહીં મળે બોસ. 5000 કેસ જોયા છે પતી જતા. ગમે એટલા રૂપિયા હતા ખતમ કે મા બાપને લોહીના આંસુ લોકોએ રોડાયા. સાહેબ, તમારા મેઇન હોલમાં તમારા મા બાપનો ફોટો હોવો જોઈએ. તમારી ઓફિસમાં તમારા મા બાપનો ફોટો હોવો જોઈએ. તમે ધંધો ચાલુ કરો, એની રિબિન તમારા મા બાપ જોડે કપાવવાની. મેં જેટલા બિઝનેસ કર્યા, સેલિબ્રિટી બધી આવે આજુબાજુ ઊભી હોય, રિબિન મારી બા કાપે. એવી ખુશીદાર ડોસી બી નસીબદાર છે. કેવી ખુશ થાય હે, આજુબાજુ બધા એક્ટરો ને લેખકો ઊભા હોય, વચ્ચે આપણી બા રિબિન કાપતી હોય, મજા આવે કે ના આવે? ગાડી લઈને બહાર જઈએ, આગળની સીટમાં બાને બેસાડવાની, બાપુજીને ગમે એટલા ઉપાડીને લઈ ના પાડે, ચલો. સાહેબ, અમને કશું નથી જોઈતું. એ ચાહે છે કે મારા છોકરા સુખી થાય, એ ચાહે છે કે મારી દીકરી સુખી થાય. અને અહીં તમારા અગ્રવાલ માધ્યમથી અહીંના યંગ છોકરા છોકરીઓને એક મેસેજ આપવા માંગુ છું, ખાસ દીકરીઓને. જો મા બાપની વિરુદ્ધ જઈને બીજા સમાજમાં લગ્ન કર્યા ને તો 35 ટુકડા નક્કી છે. કેમ કે એ સમજી જાય છે કે આ જેને મા બાપની નથી થઈ તો એ અમારી પણ નહીં થાય, હે ને? અને તમને કહું છું, છોકરા છોકરીઓ માને તો ઠીક, બાકી જે દિવસે સાહેબ આપણી વિરુદ્ધ જાય ને, પેપરમાં છપાઈ દેવાનું કે પેદા કર્યો તો પણ મારો નથી. આ પાવર રાખજો સાહેબ. અને તમારા જીવતા તમારા છોકરાઓને 1 રૂપિયો આપતા નહીં સાહેબ, 1 રૂપિયો નહીં. મરી જાય પછી તારું જ છે બધું ભાઈ. શૂન્યમાંથી શરૂઆત કર, હે, ઝીરોમાંથી ઝીરો કર. કામવાળી રાખી લેવાની, 10-10 હજારની 4, બધું ખવડાવશે પીવડાવશે ટોપ. આ પાવર સાથે જીવે છે ને ત્યારે છોકરાઓ, કે છોકરાઓ એવા હોતા નથી, સમાજની હવા લાગી જાય. અને અહીં બેઠેલા યંગ એન્ટરપ્રેન્યોર્સને કહું છું કે તમે મરદની ઓલાદ હોય ને તો મા બાપનો રૂપિયો લેતા નહીં. સાલી શૂન્યમાંથી સર્જન કરવાની જે મજા છે ને એવી કોઈ નથી બોસ. શૂન્યમાંથી, ઝીરોમાંથી નીકળી પડવાનું ચાલતા. અરે ભગવાને દાંત આપ્યા, ચાવવાનું બી આપશે. તમે તો અગ્રવાલ છો, સાલા લોહીમાં જ બિઝનેસ હોય. આ તો બાપા પાસે 3 ફ્લેટ છે, 4 ઓફિસ છે, 2 ગોડાઉન છે, 7 લાખ એફડી આવે છે. મજા કરો. પાન, મસાલા, ગુટકા, દારૂ, નોનવેજ. સાહેબ, નોનવેજ ખાશો નહીં. એ નિર્દોષ પશુ પક્ષીઓને મારી અને એનો ચિત્કાર છે ને આપણને શાંતિથી ઊંઘવા ના દે બોસ. પ્રોટીન ખાઓ, ફણગાયેલા મગ ખાઓ, ચણા ખાઓ, દૂધ પીઓ, ઘણું જ છે. ખેર આખો જુદો વિષય છે, પણ વ્યસનો તો કરશો નહીં સાહેબ. થોડા ઘણા સમાજમાં આવી ગયા છે, હે ને? અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે. જે કરવું છે બેસ્ટ કરવું છે, મા બાપની ખૂબ સેવા કરવી છે. આજે આપણે અહીંથી એક સરસ ફોટો પડાવો છે કે આજે આ અહીં જેટલા કોન્ક્લેવમાં બેઠા છે બધા આજથી મા બાપને પગે લાગશે. કરી શકીએ? ગુજરી ગયા હોય તો ફોટાને કરી શકો રોજ? ચલો તો 2 હાથ ઊંચા કરો સાહેબ. ભાઈ ફોટો પાડી લેજો. વિડીયોવાળા ભાઈ આ ઉતારો, તમે આમ ફેરવીને આ ઉતારો, આજુબાજુ ફરીને. આવો સીન નહીં મળે તમને, આ તો ચમત્કાર છે. અને ના લાગો તો વિવાહીઓ, તમને તમારી બાની સોગન છે હો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.